સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરના ચંડીસરમાં તલવાર વડે જીવલેણ હુમલાનો ભયાનક વિડીયો સીસીટીવીમાં કેદ થતા ચકચાર। ગઢ પોલીસે આરોપીઓની જાહેરમાં ઉઠક બેઠક કરાવી શીખવાડ્યો સબક। આનંદના અજવાળા પૂર્વે ડીસાના બજારમાં ઘેરાયેલા મંદીના વાદળો। 50 વર્ષમાં પહેલીવાર દિવાળીની રોનક ગાયબ થતા વેપારીઓમાં નિરાશા। સ્થાનિક ખરીદી થકી અર્થતંત્રને ગતિ આપવાનો વેપારીઓનો અનુરોધ। ડીસામાં એક તરફ યુવાનની ગફલતનો ભોગ બનતા સગીર અને વૃદ્ધ હાઈવે પર થયા ઘાયલ, તો બીજી તરફ દિયોદરમાં કાળનો પંજો ઝપટતા ડ્રાઈવર કન્ટેનર નીચે કચડાયો। અને પાલનપુરમાં પ્રથમવાર પિંક ટી શર્ટમાં સજ્જ 900 થી વધુ મહિલાઓએ ભરી પિંક પરેડ। કેન્સર જાગૃતિ અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબના આયોજને શહેરમાં જનજાગૃતિની લહેર ફેલાવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં પાલનપુરના ચંડીસરમાં યુવક પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ગઢ પોલીસે ફરિયાદ આધારે આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળ પર જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। તાજેતરમાં પાલનપુરના ચંડીસરમાં ગાડીમાં આવેલા યુવકો તલવાર લઈ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ ઘટનાને લઈને ગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં તલવાર વડે હુમલો કરનાર 3 જેટલા આરોપીઓની અટકાયત કરી છે। વિડીયો વાયરલ થતા ગઢ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે એક આરોપીને પકડવાની શોધખોળ ચાલુ છે। પોલીસે 3 આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, તેમજ જાહેરમાં ઉઠક બેઠક કરાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। બનાસકાંઠાના થરાદમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે। થરાદમાં એક વિધર્મી યુવકે 14 વર્ષની એક સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ કેસમાં દુષ્કર્મ આચરનાર યુવકને તેના મિત્રએ મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ સનસનાટીભરી ઘટના એક મહિના અગાઉ બની હતી। વિધર્મી યુવકે શાળાએ જઈ રહેલી આ 14 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હતી અને તેને એક હોટેલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સૌથી ગંભીર બાબત એ છે કે આ દુષ્કર્મ આચરતા પહેલા અને પછી વિધર્મી યુવકે વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી હતી। યુવકે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની સાથે મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના મમ્મી પપ્પાને મારી નાખશે। આ ધમકીના કારણે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ લાંબા સમય સુધી આ વાત કોઈને જણાવી નહોતી। જો કે આખરે વિદ્યાર્થીનીએ હિંમત કરીને સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી। ગંભીર સત્ય બહાર આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક અસરથી પીડિતાના પરિવારે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સહિત તેના મિત્ર સામે થરાદ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે થરાદ પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપી યુવક અને તેના મિત્રને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આવી ગંભીર ઘટનાઓ સમાજ માટે એક મોટો પડકાર છે। આશા છે કે પોલીસ આ કેસમાં ઝડપથી અને સખત કાર્યવાહી કરશે અને પીડિતાને ન્યાય મળશે। બનાસકાંઠાના થરાદ તાલુકાના વજરગઢ ગ્રામ પંચાયતના તલાટી પ્રકાશભાઈ ચૌધરી વિવાદમાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર તેમનો અને એક યુવક વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે।
વાયરલ થયેલા વિડીયોમાં એક યુવક દ્વારા તલાટી પ્રકાશભાઈ ચૌધરી સામે મારવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વિડીયોમાં બંને વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે, જેને લઈને પંચાયત કચેરીના કામકાજ અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. જોકે ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની સત્યતાની પુષ્ટિ કરતી નથી. આ ગંભીર આક્ષેપો અને વિડીયો વાયરલ થવા બાબતે તલાટી પ્રકાશભાઈ ચૌધરીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને ખુલાસો કર્યો છે. ના મેં તલાટી નો કાં તો હા એમની મારી વાત હવળો પંચાયત ઓફિસ દોલતપુરા છે, તલાટી કોઈ બેઠા છે ના મારે તલાટીનું કામ છે, મારે કોઈ પંચાયત ઓફિસનું કોઈ નહીં, ઓફિસથી કોઈ લેવા દેવા નથી. મને પંચ લઈને મારવા આવવાનું કારણ શું? અમે તમારી પાસે સાચી માહિતી મોગી એટલે અમારી છોકરીની ઉંમર 18 વર્ષ હતી, 17 વર્ષ કરીને કેમ આપી? કેની જવાબદારી? તલાટીની જવાબદારી કેને આપ્યો? ના કેને આપ્યો? પંચાયત કઈ જગ્યાએ છે? પંચાયત ક્યાં છે? ના તમે મારવા છે ને આવો છો? એમ કહો પહેલા તો પહેલી મારવા છે ને આવો છો? પ્રૂફ લાવો, મારી પ્રૂફ લાવો, મને પ્રૂફ હાલો, તમે પ્રૂફ હાલો મને. હા પણ પ્રૂફ લાવો, તમે પ્રૂફ લાવો, પ્રૂફ લાવો હડો. ના મેં તમારી જોડે દાખલા મોગ્યો, મારું નકલ લાવો હડો, દાખલા નકલ. ના પ્રૂફ લાવો મારી જોડે હડો. આવી રીતે પિનલ લઈને મારવા આવો તમે એમ? ના તમે આવો એટલે હું તમને સમજાવું ચમ છે. ચો પંચાયત ઓફિસ છે. વારંવાર પ્રકાશભાઈ સેંગલ કરીને માણસ છે કે નહીં, વારંવાર પંચાયતે આવે છે અને રેકરના ફોટા પાડી જાય છે અને ખોટી મોકણી કરે છે અને વારંવાર એવું કહે છે કે મને દાખલો આપી દો, કોઈ જાતના મારે ડોક્યુમેન્ટ આપવાના હોય જ નહીં. એ રીતે ડોક્યુમેન્ટ પૂરતા લઈને આવે તો મળી જાય, વારંવાર બીજી જગ્યાએ પર આવે છે અને ખોટી મોગણીઓ કરે છે અને આ રીતે બધું કરે છે. ખોટું કે તમારો વિડીયો વાયરલ કરી દઈશ કે તમે આટલી મને પૈસા આપવા પડશે અને આવું બધું બ્લેકમેલિંગ કરવાનું ખાસ કરીને કરે છે. તલાટીના ખુલાસાથી આ મામલો વધુ ગુંચવાયો છે. એક તરફ યુવક મારવાનો આક્ષેપ કરી રહ્યો છે, તો બીજી તરફ તલાટી ખોટી માંગણીઓ અને બિનજરૂરી દખલગીરીનો આરોપ લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને સાચી હકીકત બહાર આવે તે જરૂરી છે. ભારત વર્ષમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ ગૌવંશના એક હિસ્સા એવા નંદીની આજે કેવી હાલત છે તેનું શરમજનક ઉદાહરણ બનાસકાંઠાના લાખણીમાંથી સામે આવ્યું છે. લાખણીના છગનજી ગોળિયા વિસ્તારમાં ગૌચરની જમીન પર ચરી રહેલા એક નિર્દોષ નંદી ઉપર કોઈ અજાણ્યા નરાધમ ઈસમ દ્વારા નિર્દયતાની હદ વટાવીને હુમલો કરવામાં આવ્યો છે. આ નંદીના પાછળના પગથી ઉપરના ભાગે કુહાડી જેવા ઘાતક હથિયારથી ઊંડો ઘા મારવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું કે ઘા એટલો ઊંડો હતો કે નંદીની ચરબી પણ બહાર નીકળી ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં પીડિત નંદી લાખણીના મહાદેવપુરા તરફના વિસ્તારમાં ભટકી રહ્યો હતો. પહેલાના સમયમાં નંદીને ખેતીના કામમાં જોતરવામાં આવતો હતો, પરંતુ આજના આધુનિક યુગમાં તેને છૂટું મૂકી દેવાતા તે દર ભટકવા મજબૂર છે. આજ તિરસ્કારના રૂપે કોઈક માનવરૂપી રાક્ષસે તેના પર આવો જીવલેણ હુમલો કર્યો છે. સદભાગ્યે લાખણી વિસ્તારના એક ગૌ પ્રેમીની નજર આ લોહી લુહાણ નંદી પર પડી હતી. તેમણે તાત્કાલિક સ્થાનિક ગૌસેવકોને જાણ કરી લાખણી ગામના ગૌસેવકો દોડી આવ્યા અને નંદીને ત્વરિત પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ગૌસેવકોએ ગૌ એમ્બ્યુલન્સ બોલાવીને આ પીડિત નંદીને વધુ સઘન સારવાર માટે પશુ દવાખાને મોકલ્યો હતો. આ ઘટનાએ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. ગૌવંશ પ્રત્યેની આવી ક્રૂરતા ખરેખર માનવતાને શરમાવે તેવી છે. અમને છગનસિંહ ગોળિયામાંથી એક કોલ આવ્યો હતો, તે પ્રમાણે અમારી ગૌરક્ષક ટીમ ત્યાં પહોંચી અને નંદી મહારાજને જોયું ત્યારે કોઈ અજાણ્યા ઈસમે કુવાડીના ઘા મારેલો હતો. તે પ્રમાણે અમે અગાઉ બી 2 વાર ટ્રીટમેન્ટ કરી. આજે બી ભારી જહેમત બાદ ભાઈઓના સાથ સપોર્ટથી અમે પકડ્યો છે અને ત્યારબાદ એને ટ્રીટમેન્ટ આપી છે. એના પછીની અમે ગૌશાળામાં કોલ કર્યો, ત્યાંથી એક એમ્બ્યુલન્સ આવે છે, એની આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે બદલ તમામ ભાઈઓનો હું ખુલથી દિલથી આભાર માનું છું. હું ખુદે બી 3 થી 4 વાર એને ટ્રીટમેન્ટ કર્યા છે, તો હજી કોઈ રિકવર આવતી નથી. નજિયામાં આવા અગાઉ ઘણા બનાવો બન્યા છે, આપણા લાખણી પંથકની અંદર બન્યા છે. અને આપણી જે ધર્મપ્રેમી જે જનતા છે એમને જણાવવાનું કે આવો કોઈ ઈસમ ઝડપાય કોઈ દેખાય તો તરત અમને કોલ કર્યો અથવા આસપાસના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નમ્ર વિનંતી. બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના બટાકા પકવતા ખેડૂતોમાં હાલ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ખાનગી કંપનીઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ કંપની ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર આપી ન રહી હોવાના આરોપ ખેડૂતોએ લગાવ્યા છે. ખેડૂતોની રજૂઆત અનુસાર બટાકા પ્રોસેસિંગ કરતી ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા બટાકાનો યોગ્ય ભાવ આપી રહી નથી. આ ભાવ ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આ અન્યાયના વિરોધમાં આજે બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે પૂતળા દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો જણાવી રહ્યા છે કે માત્ર એક જ નહીં પરંતુ અન્ય કેટલીક ખાનગી કંપનીઓ પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમને તેમના બટાકાનો યોગ્ય ભાવ નહીં મળે અને ગત સાલની સરખામણીમાં ભાવ નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ખાનગી કંપનીઓ સામે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ પંજાબવાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે દર્શાવે છે કે આ લડત લાંબી ચાલે તેવી શક્યતા છે. સરકાર અને વહીવટી તંત્ર તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરે અને ખેડૂતોને તેમના પાકનું પોષણક્ષમ વળતર મળે તે જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય અગાઉ વાવાઝોડા સાથે 48 કલાક સુધી થયેલા ભારે વરસાદે ખેડૂતો માટે મોટી તારાજી સર્જી હતી. આ વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેમાં એરંડા, મગફળી, જુવાર, બાજરી જેવા મહત્વના પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાનના સર્વે થયા બાદ પણ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે આજે આમ આદમી પાર્ટી સુઈગામ સંગઠન દ્વારા સુઈગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર ઉતરવા માટે મજબૂર થશે. જોકે બીજી બાજુ વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને શાંતિપૂર્વક રહેવા અને ધીરજ રાખવા માટે આહવાન કર્યું છે અને ખાતરી આપી છે કે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી ખેડૂતોને નુકસાનનું વળતર આપવામાં આવશે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સાંભળીએ. આજ રોજ સુઈગામ તાલુકામાં 1 મહિના ને 5 દિવસ જેવું સમય પુરાયું છે. જે ખરેખર જેને જમીન નથી અને જે રોજનું ગુજરાન ચલાવે છે એ લોકોની સાથે અન્યાય થયો છે. બીજા જે બાહુબલીઓ હતો એમનો બિચારા જે ગરીબ લોકો છે એને ખરેખર અન્યાય થયો છે. એમને સહાય નથી મળી, કેશ ડોલ નથી મળી. એમને અત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતરમાં કોઈ મજૂરી અત્યારે મળતી નથી. એમનું ખાવા પીવાનું કે 2 ટકા પણ ફાંફા પડે. આવા લોકોની સાથે અન્યાય કર્યો છે. કે અત્યારે આમનું રાણીધણી નથી, ચૂંટણી આવે ત્યારે આમનું રાણીધણી હોય છે અને ખરા સમયે આમનો કોઈ સાથ સહકાર નથી આપતો. તો અમારી આમ આદમી પાર્ટી સુઈગામ સંગઠન જવાબદારી લઈને આ 7 દિવસનું આવેદનપત્ર આપ્યું છે. જો 7 દિવસમાં એમને ન્યાય નહીં મળે તો ફરી અમે સુઈગામ તાલુકા કચેરીમાં હડતાલ ઉપર ઉતરશું. નમસ્કાર મિત્રો, આપણા વિસ્તારમાં આવેલા ભારે પૂરથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે. આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતગાર છે. મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને ગઈકાલે પણ વિસ્તારના શ્રેષ્ઠ નેતૃત્વની સાથે રાખીને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ મંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરી છે. સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે. તેથી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે કોઈ ભ્રમમાં ના આવશો, ધીરજ રાખો અને આપણા પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પાલનપુરના ખોડલા ગામમાં ગામની વાત ગામમાં રહે તે માટે વડીલો દ્વારા સમાધાન કરવામાં આવે છે. આ એક એવું ગામ છે જ્યાં પોલીસ સ્ટેશનમાં પગથિયે ચડવાના બદલે ગામના જ વડીલો ન્યાયાધીશ બનીને નિર્ણય લે છે. આજે ખોડલા ગામમાં નવીન ન્યાય મંદિરના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં વર્ષો જૂનું ન્યાય મંદિર ગામની વચ્ચે આવેલ હતું. જે ન્યાય મંદિરમાં ગામના વડીલો ગામમાં જ ન્યાય કરતા અને પોલીસ ફરિયાદ કરવાની જરૂર રહેતી ન હતી. ગમે તેવી સમસ્યા હોય તો પણ આને મંદિરમાં તેનો ઉકેલ વડીલો લાવતા અને તેનું સુખદ સમાધાન કરાવતા હતા. આ ન્યાય મંદિરની બિલ્ડિંગનું પાલનપુરની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરી
નવીન ન્યાય મંદિર બનાવવામાં આવ્યું હતું, જે ન્યાય મંદિરનું આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ, બનાસકાંઠા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમરતભાઈ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખોડલા ગામમાં નાખેલ સીસીટીવી કેમેરાનું પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હવે સમય થયો છે વિરામનો। વિરામ બાદ જોઈશું આનંદના અજવાળા પૂર્વે ડીસાના બજારમાં ઘેરાયેલા મંદીના વાદળો। 50 વર્ષમાં પહેલીવાર દિવાળીની રોનક ગાયબ થતા વેપારીઓમાં નિરાશા। સ્થાનિક ખરીદી થકી અર્થતંત્રને ગતિ આપવાનો વેપારીઓનો અનુરોધ। ડીસામાં એક તરફ યુવાનની ગફલતનો ભોગ બનતા સગીર અને વૃદ્ધ હાઈવે પર થયા ઘાયલ, તો બીજી તરફ દિયોદરમાં કાળનો પંજો ઝપટતા ડ્રાઈવર કન્ટેનર નીચે કચડાયો। અને પાલનપુરમાં પ્રથમવાર પિંક ટી શર્ટમાં સજ્જ 900થી વધુ મહિલાઓએ ભરી પિંક પરેડ। કેન્સર જાગૃતિ અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબના આયોજને શહેરમાં જનજાગૃતિની લહેર ફેલાવી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન। થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં। સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613। વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો। બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ। મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો। બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ। વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે। આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે। એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે। આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ। પર્યાવરણ બચાવો, જીવન બચાવો। તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો। બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે। વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન। થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં। સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613। વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો।
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આનંદ અને ઉલ્લાસના તહેવાર દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો એટલે કે લગભગ 6 દિવસનો જ સમય બાકી રહ્યો છે, પરંતુ ડીસા શહેરના બજારોમાં આ વર્ષે દિવાળીનો ઉત્સાહ અને રોનક જોવા મળી રહ્યા નથી. શહેરના બજારોમાં ગંભીર મંદીનો માહોલ છવાયેલો છે, જેના કારણે વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારના 10 દિવસ અગાઉથી જ બજારોમાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને ખરીદીની ધમધમાટ શરૂ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે તહેવાર નજીક હોવા છતાં ડીસાના મુખ્ય બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. તમામ ધંધા રોજગાર પર મંદીની ગંભીર અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારનો ભયંકર મંદીનો માહોલ તેમણે ક્યારેય જોયો નથી. કેટલાક વરિષ્ઠ વેપારીઓના મતે છેલ્લા 50 વર્ષમાં પ્રથમવાર દિવાળીના તહેવાર ટાણે આવી મંદી જોવા મળી રહી છે. લોકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ ઘટી રહ્યો છે, જે સીધી રીતે બજારના વ્યાપારને નુકસાન પહોંચાડી રહ્યો છે. આવી મંદી અમે ક્યારેય જોઈ નથી કે જે બજાર આજે તહેવારોના કારણે નજીકના દિવસો હોવા છતાં ખાલી કમ બજાર પડ્યું છે. સરકારશ્રીએ પણ જીએસટી ઘટાડ્યો, એનાથી ભાવો પર પણ થોડી અસર છે. બજાર ડાઉન થઈ છે, પણ બજારમાં લેવા ગ્રાહકી નામે બિલકુલ નથી. ત્યારે વેપારીઓને ગ્રાહકો ને કહેવું પડે પણ કોઈ ગ્રાહક આવતા નથી. સરકારશ્રીએ ડેરીમાં પણ દૂધના પૈસા પણ ભાવ વધારો બી ઘણો આવ્યો છે, પણ આ મંદીના કારણે અત્યારે બજારમાં કોઈ પૂછનાર નથી. અત્યારે આખું માર્કેટ તમે જુઓ આવ ખાલી પડ્યું છે. છેલ્લા કેટલા વર્ષથી આવી મંદીનો માહોલ તમને? આ પહેલવહેલી અમે આટલી બધી મંદી જોઈ ત્યારે 50 વર્ષમાં આવી મંદી પહેલવહેલી. આ મંદીને લઈને તમારે કેટલું નુકસાન વેઠવાનો વારો આવે? આ મંદીમાં અમને ઘણું જ નુકસાન પડી ગયું કે જે અમારું રોટેશન કરવું જોઈએ એ બરાબર પડતું નથી. ઉઘરાણી આવતી નથી, ગ્રાહકી ન હોવાથી માલનો ભરાવો પણ એટલો બધો અને રોટેશન ઉપર મોટો પડકો પડી રહ્યો છે. આ મંદીના માહોલને હળવો કરવા માટે વેપારીઓ અને ગ્રાહકો બંને તરફથી કેટલાક પ્રયત્નો જરૂરી છે. ગ્રાહકોએ ઓનલાઈન ખરીદીને બદલે પોતાના સ્થાનિક અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમને ટેકો આપવો જોઈએ, જેથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બની શકે. લોકોએ પોતે પણ ઉત્સાહ જાળવી રાખીને જરૂરી અને પ્લાન કરેલી ખરીદી કરવી જોઈએ, જેથી તહેવારની ખરીદીની પરંપરા જળવાઈ રહે. આશા છે કે આગામી દિવસોમાં બજારમાં રોનક પાછી ફરશે અને વેપારીઓની નિરાશા દૂર થશે. વાવ થરાદ જિલ્લા માટે આ એક ગૌરવની ક્ષણ છે. કર્ણાટકના મૈસૂર શહેર ખાતે 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી 50મી સિનિયર નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં થરાદના 2 મહાનુભાવોને વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. થરાદ શહેરના ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને દશરથ સોની, જેઓ રાષ્ટ્રીય કક્ષાના યોગા રેફરી છે, તેમણે આ ચેમ્પિયનશિપમાં જજ તરીકે રેફરીશિપની ભૂમિકા ભજવી હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિજેતા ભાઈ બહેનોની યોગાસનની 22 જેટલી અલગ અલગ કેટેગરીમાં નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. યોગ ક્ષેત્રે વાવ થરાદ જિલ્લાનું નામ રાષ્ટ્ર કક્ષાએ ઉજાગર કરવા માટે ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને દશરથ સોની સતત પ્રયત્નશીલ છે. તેમના યોગદાન બદલ તેમને આ ચેમ્પિયનશિપમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત થરાદની એક દીકરીએ પણ આ પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા દર્શાવી છે. સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ વિજેતા બિનીતાબેન પ્રજાપતિએ પણ આ નેશનલ ચેમ્પિયનશિપમાં પોતાની કેટેગરીમાં ભાગ લઈને થરાદનું નામ રોશન કર્યું છે. યોગના માધ્યમથી થરાદના પ્રતિભાશાળી યુવાનો અને વરિષ્ઠો રાષ્ટ્ર કક્ષાએ જિલ્લાનું નામ ગૌરવથી ચમકાવી રહ્યા છે. આ સિદ્ધિ બદલ થરાદ અને વાવ થરાદ જિલ્લા વતી અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓની ગાથા જન જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ રહ્યો. ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાના સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને સુશાસનની ગાથાને લોકો સુધી પહોંચાડવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે દાંતીવાડા તાલુકામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દાંતીવાડાના પાંથમડા પ્રાથમિક શાળા ખાતે વિકાસ યાત્રાના 24 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાંતીવાડા તાલુકા ભાજપના પ્રમુખ દિનેશભાઈ બોકાએ સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ વિશે ઉપસ્થિત લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી અને લોકો કઈ રીતે આ યોજનાઓનો લાભ લઈ શકે તે સમજાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાંતીવાડા મામલતદાર, તાલુકા પંચાયત અધિકારીઓ, રાજકીય આગેવાનો, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે 13 વિષયો પર આધારિત થીમ બેઝડ ઉજવણીમાં યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોને લાભાન્વિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મકાન હોય છે, પંખાની વ્યવસ્થા હોય છે, લાઇટની વ્યવસ્થા હોય છે અને પૌષ્ટિક આહાર મળી રહે એના માટેની પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર સતત ચિંતા કરતી હોય છે. ત્યારબાદ શિક્ષણની અંદર આપણે પ્રાથમિક શાળાઓ જોઈએ. પહેલા શહેરોની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો હતી એ ખૂબ અદ્યતન સ્કૂલો હતી, સારી સ્કૂલો હતી અને ત્યાં લોકો શિક્ષણ આપવા માટે બાળકોને મોકલતા હતા. અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આવ્યા પછી ગુજરાતની અંદર જે પ્રાથમિક શાળાના જે મકાનો છે, શહેરની જે પ્રાઇવેટ સ્કૂલો હોય એના કરતાં ખૂબ સારા અદ્યતન સુવિધાવાળા મકાનો ગામડાની અંદર બનતા થયા છે. એની અંદર શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય, સૌ શિક્ષક મિત્રો હોય, એ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય એમને પીટીસી કરેલું હોય છે જે તે સમયે અને અત્યારે BA કરેલું હોય છે. સારું ઊંચું શિક્ષણ જેનું છે એ લોકોને પ્રાથમિક શાળાની અંદર નોકરી મળતી હોય છે. પ્રાઇવેટ સ્કૂલની અંદર ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ હોય એ બધા ત્યાં પછી શિક્ષક તરીકે સેવાઓ આપતા હોય છે. જે પ્રાથમિક શાળાની અંદર જે પ્રકારનું શિક્ષણ મળે એવું શિક્ષણ ત્યાં મળતું નથી. માત્ર આપણે આપણા બાળકનું શિક્ષણ સારું મળી રહે એના માટે સવાર સાંજ મૂકવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને હોમવર્ક શું આપ્યું છે એ જોડે બેસીને આપણે સારું કરાવડાવવું જોઈએ તો આપણું બાળક ભણી અને શ્રેષ્ઠ જ્ઞાન મેળવી અને ઊંચી નોકરીઓ, હોદ્દા મેળવશે. બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામે આજે ગ્રામજનો માટે એક મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ થયો છે. અહીં નવીન સુવિધાઓથી સજ્જ અત્યાધુનિક પંચાયત ભવનનો લોકાર્પણ સમારંભ વિધિવત રીતે યોજાયો હતો. આ નવું પંચાયત ભવન સરકારી ગ્રાન્ટ હેઠળ અંદાજિત ₹17 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ભવનનું ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારી RK ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ભવનમાં સરપંચ, તલાટી તથા કમ્પ્યુટર ઓપરેટરની ઓફિસ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી ગ્રામજનોને સરકારી કામકાજમાં વધુ સરળતા રહેશે. લોકાર્પણ સમારંભ દરમિયાન લાખણી મામલતદાર MD ભાવસાર, ગેડા ગામના સરપંચ હરજીભાઈ રાજપૂત, ભાજપના અગ્રણીઓ, મહામંત્રી, અન્ય સરપંચશ્રીઓ તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના અનેક સન્માનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અને નવીન ભવનની સુવિધાઓને લઈને ખુશી વ્યક્ત કરી હતી. ગ્રામજનો માને છે કે નવેસરથી નિર્મિત આ પંચાયત ભવન દ્વારા સરકારી યોજનાઓનો લાભ સીધો અને ઝડપી ગ્રામજનો સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે. આ પંચાયત ભવન ગેડા ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. થરા તાલુકાના ઓગડ નગરમાં આવેલી પ્રતિષ્ઠિત કોઓપરેટિવ બેંક દ્વારા આજે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ બેંકની સ્થાપના 1975માં થઈ હતી અને આજે તેણે સફળતાપૂર્વક 5 દાયકાની યાત્રા પૂર્ણ કરી છે. આ સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન થરાદમાં આવેલા ઓગડ વિદ્યા મંદિરના હોલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પૂજ્ય મહંત શ્રીની પાવન નિશ્રામાં યોજાયો હતો. આ સમારોહનું અધ્યક્ષ સ્થાન ગુજરાત અર્બન બેંકના ચેરમેન શ્રીએ સંભાળ્યું હતું, જ્યારે ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત અર્બન બેંક મહેસાણાના અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સહિત બનાસ બેંકના ચેરમેન શ્રી, માર્કેટયાર્ડના ચેરમેન શ્રી અને સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓ તેમજ પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવોએ બેંકની 50 વર્ષની વિકાસ યાત્રાને બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંકના પૂર્વ ચેરમેન, વર્તમાન ચેરમેન, અન્ય હોદ્દેદારો, મેનેજરશ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌ કોઈએ ભોજન પ્રસાદ લીધો હતો. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ડેરી વિસ્તારમાંથી આજે એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક આધેડ ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના ગત રાત્રે ડેરી સામે આવેલા પાર્કિંગ વિસ્તારમાં બની હતી. વાવ તાલુકાના માડકા ગામના ઓખાભાઈ પટેલ નામના આશરે 50 વર્ષીય આધેડ ડ્રાઈવર અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રાથમિક તારણ મુજબ કોઈક અકસ્માત અથવા ગફલતના કારણે ડ્રાઈવર ઓખાભાઈ પટેલ પોતે ચલાવતા કન્ટેનર નીચે આવી ગયા હતા. કન્ટેનરનું વજન અને ઘાતકતા એટલી હતી કે નીચે કચડાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ અને કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડ્રાઈવરનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને માડકા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો, કન્ટેનર અચાનક કેવી રીતે ચાલ્યું અથવા સ્લીપ ખાઈ ગયું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટના પરથી આપણે સૌએ એક બોધપાઠ લેવો અનિવાર્ય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા પાર્કિંગ કરતી વખતે ભારે વાહન ચલાવતા ડ્રાઈવર ભાઈઓને વિનંતી છે કે વાહનને સંપૂર્ણપણે હેન્ડ બ્રેક લગાવીને અને ટાયર નીચે લાકડાનો કે પથ્થરનો ટેકો મૂકીને જ પાર્ક કરો. વાહન નીચે કોઈ જાળવણીનું કાર્ય કરતી વખતે અથવા વાહનમાંથી ઉતરીને આસપાસ ચેક કરતી વખતે અત્યંત સાવધાની અને સતર્કતા રાખો. કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવું, કેમ કે 1 સેકન્ડની ગફલત પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સલામતીના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદાનું નહીં પણ આપણા અને આપણા પરિવારનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી છે. ડીસા પાલનપુર હાઈવે પર આજે સવારના સમયે હવાઈ પિલર સામે ફ્લાયઓવરના પિલર પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 16 વર્ષીય કિશોર ભવ્ય હાર્દિકકુમાર ત્રિવેદી પોતાનું એક્ટિવા લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે કોઈક કારણોસર તેણે અચાનક એક્ટિવાની બ્રેક મારતા વાહન સ્લીપ ખાઈ ગયું હતું. એક્ટિવા સ્લીપ થવાના કારણે ભવ્ય ત્રિવેદી રોડ પર પટકાયો હતો. આ દુર્ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા 60 વર્ષીય હરેશભાઈ નારણભાઈ રાવળ પણ એક્ટિવાની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ભવ્ય ત્રિવેદી અને હરેશભાઈ રાવળ બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળ પર અચાનક થયેલા અકસ્માતને કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સદભાગ્યે સમયસર સારવાર મળવાથી બંનેની હાલત હાલ સ્થિર હોવાના અહેવાલો છે. પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અને વાહન ચાલકો અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કરીએ છીએ, હાઈવે પર હંમેશા નિર્ધારિત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવો. અચાનક બ્રેક મારવાનું ટાળો. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરો. અન્ય વાહનોથી હંમેશા સલામત અંતર જાળવી રાખો, જેથી અચાનક બ્રેક મારવાની જરૂર ન પડે. ઉપરાંત માતા પિતાની વિનંતી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર સંતાનોને વાહન ચલાવવા ન દો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુરમાં પ્રથમવાર પિંક ટી શર્ટમાં સજ્જ 900 થી વધુ મહિલાઓએ ભરી પિંક પરેડ. કેન્સર જાગૃતિ અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબના આયોજને શહેરમાં જનજાગૃતિની લહેર ફેલાવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવવાની સાથે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર જીડી મોદી કોલેજ ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાયું હતું. આ પરેડ જીડી મોદી કોલેજથી શરૂ થઈને ગુરુ નાનક ચોક ફરીને જીડી મોદી કોલેજ ખાતે સમાપ્ત થઈ હતી. આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ પાલનપુરની વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા કરાયું હતું, જેમાં 900થી વધુ મહિલાઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો હતો. આ પિંક પરેડમાં વિવિધ સંસ્થાના સભ્યો પણ જોડાયા હતા. વોકાથોન પૂર્ણ થયા બાદ કોલેજ આગળ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા તબીબોએ સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા. આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટના ગવર્નર કલ્પેશભાઈ શાહ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીના નિગમભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલનપુરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે પિંક પરેડનું આયોજન કરાયું છે. આજે 12 ઓક્ટોબરે પાલનપુર મુકામે અમે પાલનપુરની 3 રોટરી ક્લબ ઓફ પાલનપુર, રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી, રોટરી ક્લબ ડાયમંડ સિટી અને એની સાથે સહયોગી ક્લબો મહિલાઓ દ્વારા ચલાવાતી ઇન્દ્રવીલ ક્લબ ઓફ પાલનપુર, ઇન્દ્રવીલ ક્લબ પાલનપુર સિટી અને રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા સંયુક્ત રીતે મહિલાઓમાં ફેલાતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની અવેરનેસ માટે અહીંયા આજે એક મુહિમ રાખી છે, પિંક પરેડ 2025, વુમેન્સ વોક ફોર બ્રેસ્ટ કેન્સર એન્ડ સર્વાઇકલ કેન્સર અવેરનેસ, જેમાં આજે પાલનપુરની 900 મહિલાઓએ આજે પાર્ટિસિપેટ કર્યું છે. આની પાછળનો ઉદ્દેશ્ય અમારો એ છે કે આખા વિશ્વમાં જ્યાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનો વ્યાધિ વકરી રહ્યો છે અને એનું કારણ એ છે કે જાગૃતિનો અભાવ છે. તો આ ઇવેન્ટ દ્વારા અમે મહિલાઓમાં એ જાગૃતિ ફેલાવવા માગીએ છીએ કે જેથી તેઓ સમયે સમયે જ્યારે જરૂર હોય ઉંમરના તબક્કાએ ત્યારે મેમોગ્રાફી કરાવે, સ્પેપમિયર ટેસ્ટ કરાવે અને અર્લી ડિટેક્શનથી જો કોઈને તકલીફ હોય તો એની ટ્રીટમેન્ટ લઈ શકે અને એમાંથી બચાવ થઈ શકે. એવી જ રીતે દીકરીઓમાં એની ઉંમરના તબક્કા પ્રમાણે સર્વાઇકલ કેન્સરની જો વેક્સિન અપાવે તો એમનો પણ આ કેન્સરના એમાંથી બચાવ થઈ શકે છે. કારણ કે એક માત્ર આ પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોરવાળી વાત છે કે જેનાથી કેટલી મોટી ઉપાધિમાંથી આપણે બચી શકીએ. તો આજે અમે બધી જ સંસ્થાઓ પાલનપુરની જે જણાવ્યું અગાઉ એ બધાએ ભેગા થઈને આજે એક આ મેગા ઇવેન્ટનું પ્લાન કર્યું છે અને અમારા રોટેરિયન કમલેશ પટેલ આજે આ ઇવેન્ટના ચેરમેન છે, જેમની લીડરશિપમાં આજે અમે આ ઇવેન્ટનું અમે આયોજન કર્યું છે.
છેલ્લા 120 વર્ષથી રોટરી દ્વારા સમગ્ર વિશ્વમાં 200થી વધુ દેશોમાં ખૂબ સુંદર સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે અને પોલિયો નાબૂદી એ રોટરીનો આ વિશ્વને સૌથી મોટી ભેટ છે. એના ઉપર ખૂબ વર્ષો સુધી કામ થયું છે. હવે ભારતમાં જે રીતે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એ પ્રમાણે જોતાં અમને આ વખતે એવું વિચાર આવ્યો કે આ બાબતે અવેરનેસની ખૂબ જરૂર છે. કેન્સરની જે વિવિધ સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર જે ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે આપણા વિસ્તારમાં પણ, ગુજરાતમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે એ બાબતે લોકોમાં જાગૃતિ આવે. અર્લી ડિટેક્શનથી ઘણા બધા કેન્સર એવા છે કે જે મટાડી શકાય છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે રોટરીનું સમગ્ર ફોકસ કેન્સરની અવેરનેસ ફેલાવવા માટેનું રાખ્યું છે, જે અંતર્ગત આજે પર્ટિક્યુલર ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ત્યારે અમે દરેક ક્લબોને આહ્વાન કરેલું કે દરેક ક્લબ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર આ બંને વિશેની જાગૃતિ ફેલાવવાનું કામ કરે. એ અંતર્ગત આજે મને ખૂબ આનંદ છે કે પાલનપુરની રોટરી ક્લબ્સ દ્વારા જે ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે એ ક્લબોએ સુંદર બીડું ઝડપ્યું છે અને આજે કેન્સર બાબતેની જે જાગૃતિ માટે આ પિંક પરેડનું આયોજન કર્યું છે એ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય, બહેનોમાં એ બાબતે જાગૃતિ ફેલાય એ બાબતના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુરના ચંડીસરમાં તલવાર વડે જીવલેણ હુમલાનો ભયાનક વિડીયો સીસીટીવીમાં કેદ થતા ચકચાર. ગઢ પોલીસે આરોપીઓની જાહેરમાં ઉઠક બેઠક કરાવી શીખવાડ્યો સબક. આનંદના અજવાળા પૂર્વે ડીસાના બજારમાં ઘેરાયેલા મંદીના વાદળો. 50 વર્ષમાં પહેલીવાર દિવાળીની રોનક ગાયબ થતા વેપારીઓમાં નિરાશા. સ્થાનિક ખરીદી થકી અર્થતંત્રને ગતિ આપવાનો વેપારીઓનો અનુરોધ. ડીસામાં એક તરફ યુવાનની ગફલતનો ભોગ બનતા સગીર અને વૃદ્ધ હાઈવે પર થયા ઘાયલ, તો બીજી તરફ દિયોદરમાં કારનો પંજો ઝપટતા ડ્રાઈવર કન્ટેનર નીચે કચડાયો. અને પાલનપુરમાં પ્રથમવાર પિંક ટી શર્ટમાં સજ્જ 900થી વધુ મહિલાઓએ ભરી પિંક પરેડ. કેન્સર જાગૃતિ અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબના આયોજને શહેરમાં જનજાગૃતિની લહેર ફેલાવી. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.